ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઘણા વર્ષોથી શાકભાજી વેચતા ખેડૂતો અને એજન્ટો સહિત ખરીદનાર વેપારીઓને ખુલ્લા આકાશમાં હરાજીની કાર્યવાહી કરવી પડી રહી છે, જેને લઈને હવે વિરોધ ઉઠ્યો છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 30 વર્ષથી શાકભાજી માટે કોઈ શેડ બનાવવામાં આવેલો નથી, ત્યારે સ્થાનિક એજન્ટ અભયસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અહીંયા અવ્યવસ્થાઓ છે। ચોમાસામાં ખેડૂતનો માલ બગડે છે, ઉનાળામાં ખેડૂતને ઊભું રહેવું મુશ્કેલ બની જાય છે। ચોમાસામાં 400 રૂપિયાના ફ્લાવર પાણીમાં ભીંજાતા 40 રૂપિયા કોઈ આપતું નથી। હવે અમારી માંગ નહીં સ્વીકારાય તો હાઈવે ઉપર આવીને અમે હરાજી કરવાના છીએ અને રસ્તો રોકવાની છીએ। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમાં દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। પીવાના પાણીની વ્યવસ્થા કરો, જલ્દી કરો। પીવાના પાણીની વ્યવસ્થા કરો, જલ્દી કરો। માર્કેટિંગ યાર્ડની અંદર જે આપણે અસુવિધા ઊભી થાય છે એ બાબતે એટલા બધા હમાશેરી મારું નામ અભયસિંહ રાજપૂત, માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટનું કામ કરું છું અને એક ખેડૂત પુત્ર છું। શા માટે મોટાભાઈ ભેગા થયો છો? શું માંગણી છે તમારી? શું છે અમારી માંગણી? ઘણી બધી વ્યવસ્થાઓ યાર્ડમાં અવ્યવસ્થા છે, એ સુધારવાની છે। પહેલી તાતી જરૂરિયાત છે માર્કેટિંગ યાર્ડમાં શેડ બનાવવાની। જે ખેડૂતનો માલ આજે 30 વર્ષ વયા ગયા, 30 વર્ષથી યાર્ડમાં કોઈ શાકભાજી માટે વેચાણ માટે શેડ નથી। હકીકતની અંદર તમે જુઓ તો ગુજરાતનું એક પણ યાર્ડ એવું નથી જ્યાં શાકભાજી માટે શેડ નથી। એવું એકમાત્ર યાર્ડ છે જ્યાં શાકભાજી માટે અહીંયા શેડ નથી। શેડની તાતી જરૂરિયાત છે। શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુની અંદર ખેડૂતોનો માલ બગડે છે। તમે ઉનાળાની અંદર જુઓ તો ખેડૂતોને ઊભું ન રહી શકે એટલો તાપ પડતો હોય છે, અને ચોમાસાની અંદર જે માલ બગડે છે, જે વરસાદ પડે છે, જે 400 રૂપિયાની અંદર ફ્લાવર વેચાતો હોય એ ફ્લાવર એકવાર પલ્લે પાણીની અંદર એના 40 રૂપિયા પણ કોઈ ખેડૂતને આપતું નથી। ખેડૂત આર્થિક રીતે નુકસાનીમાં જાય છે। એ માટેની અમારી આ રજૂઆત છે।